મહેસાણામાં ખાનગી કંપનીના મેનેજર અને મિત્રને હની ટ્રેપમાં ફસાવી 8 લાખ પડાવનારી ગેંગને પોલીસે ઝડપી લીધી। મહેસાણામાં ખાનગી કંપનીના મેનેજર અને તેના મિત્રના ઘરે ચા પીવા બોલાવીને તેમના ફોટા પાડી લઈ દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ₹9 લાખ પડાવી લીધા હતા। 9 લાખ પડાવી લીધા બાદ પણ 20 લાખ રૂપિયાની માંગણી કરતા પોલીસ ફરિયાદ બાદ પોલીસે 3 મહિલા અને 2 પુરુષને ઝડપી લઈ 7.5 લાખ રોકડ કબજે કરી છે। પોલીસ જાપ્તામાં રહેલી આ 3 મહિલાઓ અને 2 પુરુષ ગેંગની હની ટ્રેપની ઘટનાને અંજામ આપ્યો છે। આ ગેંગની મુખ્ય સૂત્રધાર છે મીનાબેન જસવંતભાઈ રાવળ। મીનાબેનને ચા પીવા બહાને ઓઇલ કંપનીના મેનેજર અને તેમના મિત્રને દીકરીના અવધૂત રો હાઉસ ખાતે આવેલા તેજલ રાવળના ઘરે બોલાવી પોતાની ગેંગ સાથે મળીને હની ટ્રેપને અંજામ આપ્યો હતો। ગત તારીખ 4 ફેબ્રુઆરીમાં દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ₹9 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી। ત્યારબાદ વધુ 20 લાખની માંગણી કરતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। પોલીસે આ બાબતે ફરિયાદ લઈને ગેંગના 5 શખ્સોને ઝડપી લઈ 7.5 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। બોલો સર, સમગ્ર હનીટ્રેપનો મામલો શું છે? મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર તારીખ 26/3ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે। મૂળ બાબત એમાં એવી છે કે આ કામના જે ભોગ બનનાર અને ફરિયાદી 2 વ્યક્તિઓ છે અને બંને એક રેપ્યુટેડ કંપનીની અંદર ખૂબ સારી પોસ્ટ ઉપર છે અને આ બંને વ્યક્તિ છે એમાંથી એક વ્યક્તિ છે એ ગુજરાત બહારના છે, અન્ય રાજ્યના છે અને અહીંયા કામ માટે થઈ અને સ્થાયી થયેલા છે। તેઓની સાથે 4/2 એટલે 4 ફેબ્રુઆરીના રોજ એક ઘટના બનેલી હતી, જેની અંદર તેઓ અને એમના જે સાથી કર્મચારી છે અને એ બંને સાંજે એક મંદિર ખાતે દર્શન કરવા માટે ગયેલા હતા। દરમિયાનમાં એક લેડી મીનાબેન રાવળ કરીને છે, તેઓનો તેમને ફોન આવે છે અને તેમને સાથે એમના ઘરે લઈ જાય છે। ઘરે લઈ જઈ અને આ લોકો કંઈ સમજે ફરિયાદી અને ભોગ બનનાર એ પહેલાં જ રસોડાની અંદર તેઓને અંદર પૂરવામાં આવે છે અને અન્ય એક સ્ત્રી ત્યાં અંદર ઘૂસી જાય છે। આ લોકો હજુ એ જોરથી બૂમો પાડવા માંડે છે ત્યાં સુધીમાં બીજા 3-4 વ્યક્તિઓ ત્યાં ધસી આવે છે અને આ જે 2 વ્યક્તિઓ છે ભોગ બનનાર તેઓના કપડાં કાઢી અને તેઓના વિડીયો બનાવવાનું ચાલુ કરે છે। ત્યારબાદ તેઓને મારવામાં આવે છે અને ત્યારબાદ આ વિડીયો વાયરલ કરી દેવાની તેમને ધમકી આપવામાં આવે છે અને તેઓની પાસેથી કુલ 7 લાખ રૂપિયા એ દિવસે પડાવી લેવામાં આવે છે। વ્યક્તિ પાસે તાત્કાલિક રૂપિયા હતા નહીં એટલે તેમના મિત્ર પાસેથી લઈ અને તેમણે 7 લાખ રૂપિયા તેઓને આપેલા હતા। ત્યારબાદ થોડા દિવસ પછી ફરીથી ફોન કરી અને તેઓની પાસેથી 1 લાખ રૂપિયા અને એ પછી ફરીથી 1 લાખ એમ કરીને કુલ 9 લાખ રૂપિયા બંને જે ભોગ બનનાર છે તેઓની પાસેથી મેળવી લીધા આ લોકોએ। ત્યારબાદ 2 દિવસ પહેલાં આ જે આરોપી છે તેઓ પૈકીના એક આરોપી તમને ફરિયાદીને ફોન કરી અને જણાવે છે કે જે દિવસે જે લેડી રૂમની અંદર તમારી સાથે હતી, જેની સાથેનો તમારો વિડીયો છે, એ લેડીના પતિએ સુસાઇડ કમિટ કર્યું છે ને એના ગુનામાં તમને અમે ફસાઈ દઈશું તેવી ધમકી આપીને ફરીથી પાછા 20 લાખ રૂપિયાની તેમની પાસે માંગણી કરવામાં આવે છે। આ સમગ્ર બાબતે જે ભોગ બનનાર છે તે અમોને અહીંયા મળેલા હતા
ત્યારબાદ પીઆઈ એ ડિવિઝન પીએલ વાઘેલાને અને એમની ટીમને સમગ્ર વિગતો આપવામાં આવેલી હતી અને તેઓએ એક આખું ઓપરેશન પાર પાડી અને ટૂંક જ સમયની અંદર આમાં ફરિયાદીની વિગતો મેળવી તેની પાસેથી તેના અનુસંધાને ગુનો દાખલ કરી અને આ જેટલા બી આરોપી છે તેઓની ટૂંક સમયની અંદર ધરપકડ કરેલી છે અને આમાં જેટલા રૂપિયા જે આ લોકોએ પડાવેલા હતા તે મુદ્દામાલની રકમ પણ તેઓની ટીમ દ્વારા ટૂંક સમયની અંદર પ્રાપ્ત કરવામાં આવેલી છે. અત્યારે પોલીસે આ સમગ્ર કેસની અંદર આ જે ટોળકી છે હની ટ્રેપ જે કરતી હતી, મીનાબેન જસવંતભાઈ રાવળ, કિંજલબેન નિર્મલસિંહ વાઘેલા, વિક્રમકુમાર દીપકભાઈ પટેલ, પ્રફુલ્લ ઠાકોર, ધર્મેશ મનોજ પંડ્યા અને તેજલબેન રાવળ આમના વિરુદ્ધની અંદર જે BNS છે તેની સંહિતા આઈપીસીની 308(5), 308(6), 351(3), 352, 189(4), 191(3), 115(2), 61(2) અને જીપી એક્ટની સેક્શન 135 મુજબ આમાં BNSની સેક્શન્સ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને સમગ્ર કેસની તપાસ હાથ ધરવામાં આવી રહેલી છે. આ પૈકી એક જે આરોપી છે, બે જે આરોપી છે કિંજલબેન તથા બચુ છે, તે બંને વિરુદ્ધ ઓલરેડી હની ટ્રેપનો જૂનો ગુનો દાખલ થયેલો છે અને તેમાં તેઓ જામીન ઉપર બહાર હતા. એ દરમિયાનમાં તેઓએ આ ફરીથી ગુનો કર્યો છે એટલે પોલીસ દ્વારા તેઓના જામીન કેન્સલેશનની કાર્યવાહી પણ કરાવવામાં આવશે.